ભરૂચ નગરપાલિકામાં ભાજપનો ભગવો પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ પદે રચિતા મોદી વિજેતા। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવીને નગરપાલિકાનું સુકામ પોતાના હસ્તક રાખ્યું છે। પ્રમુખ પદ માટે ભાજપ તરફથી દેવેન્દ્રસિંહ વસાવા અને કોંગ્રેસ તરફથી હેમેન્દ્ર કોઠીવાલા વચ્ચે મુકાબલો હતો, જેમાં ભાજપના દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 10 મત પ્રાપ્ત થતાં દેવેન્દ્રસિંહ વસાવા નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપના રચિતા મોદી અને કોંગ્રેસના રાબિયા પટેલ મેદાનમાં હતા। મતદાનના અંતે રચિતા મોદીને 29 મત અને રાબિયા પટેલને 10 મત મળતા બહુમતીના આધારે રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા। ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યકરોએ આતશબાજી અને નારેબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો હતો અને નવા ચૂંટાયેલા હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। नमस्कार। आज रोज भरूच नगरपालिका जे बोर्डनी मीटिंग थी एमां मैंने भरूच नगरपालिका प्रमुख तरीके जो वरणी करवामां आवी छे एमां मोवडी मंडल अने भरूच जिल्लाना प्रमुख श्री प्रकाशभाई मोदी साहेब, लोकलाडीला मानवंता धारासभ्य रमेशभाई मिस्त्री साहेब, सांसद श्री मनसुख वसावा साहेब, संगठनना महासचिव, संगठनना कार्यकर्ताओ अने भरूचनी तमाम जनतानो खूब खूब आभार मानु छुं। नामी अनामी जे पण लोको भगવો લહેરાવા પાછળના હકદાર છે તે સૌનો આભાર માનું છું। ભરૂચની જે પણ કુદરતી આપદા હશે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે દરેક સભ્ય સંકલન કરી અને અમે ભરૂચના પ્રશ્નોનું નિવારણ કરીશું। સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ તરફથી આજરોજ ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડકની નિયુક્તિ માટેનો જે મેન્ડેટ આવેલો છે અને સૌએ એને ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ ચૂંટાયેલા સભ્યોએ એને વધાવી લીધેલો છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન। અને આજે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખમાં ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્રસિંહ વસાવા અને રચિતાબેન મોદીની વરણી કરવામાં આવી છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ નિમણૂકો કરવામાં આવી છે। છેલ્લા 31 વર્ષથી ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ફરીથી 5 વર્ષ માટે ભરૂચ નગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ઉપર વિશ્વાસ રાખ્યો છે। અમે સૌ આગેવાન તરીકે ભરૂચની પ્રજાને ખાતરી આપીએ છીએ કે છેલ્લા 31 વર્ષથી જે કામગીરી ભરૂચમાં વિકાસની થઈ રહી છે એને વધારે આગળ ઝડપથી આગળ વધારીશું। અમને વિશ્વાસ છે અમારા જે 29 સભ્યો અને ભરૂચ નગરપાલિકાના ભરૂચ શહેરના કુલ 44 સભ્યો આ બધા ભેગા મળીને ભરૂચ શહેરની સમસ્યાઓના ઉકેલ માટે છેલ્લા 31 વર્ષથી જે પ્રયાસો કરીએ છીએ એને વધારે ઝડપથી સક્રિયતાથી આગળ વધારીશું અને ફરીથી ભરૂચની જનતાનો વિશ્વાસ સંપાદન કરતા રહીશું।